હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો હું આજે આવી ગયો છું ખંભાત રાલેજ સિકોટા માતાના મંદિરે। તો આપણે આજે માતાજીના મંદિરના દર્શન કરવાના છે અને ભવ્ય શિવલિંગના દર્શન કરવાના છે અને તેના રહસ્ય પણ જોવાના છે। તો મિત્રો આ છે રાલેજનો મેઇન ગેટ, ત્યાર પછી મંદિરનો ગેટ અને ત્યાર પછી મંદિર। અને મિત્રો આ મંદિરની એક ખાસિયત છે કે અહીંયા મંદિરની જસ્ટ બાજુમાં એક શિવલિંગ આવેલું છે। તેની ઊંચાઈ એટલી ઊંચી છે કે 4 મંજિલા ઇમારતની જેટલી ઊંચાઈ હોય એટલું ભવ્ય શિવલિંગ છે। તો મિત્રો હું આજે જવાનો છે આ ભવ્ય શિવલિંગની અંદરના શું રહસ્ય છે, અંદરના શું નજારો છે તે જોવાનો છે। તો ચાલો મિત્રો હવે આ શિવલિંગની અંદર જઈએ અને જોઈએ એના ભવ્ય રહસ્ય। તો મિત્રો હવે પગથિયા થોડા ઉતારવાના છે। જુઓ આ શિવલિંગ છે અને પગથિયા ઉતરીને નીચે જવાનું છે આપણે જોવા માટે। તો મિત્રો આ છે આપણું શિવલિંગ અને શિવલિંગના અંદર જવાનો રસ્તો પણ અહીંયા જ છે। તો ચાલો આપણે ત્યાં જઈએ હવે અને જોઈએ અંદરના રહસ્ય શું છે। મેન ગેટ આવી ગયો છે જો। મિત્રો ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા છે અને એન્ટર થતાં જ જુઓ કેટલું રહસ્યમય અને કેટલું સુંદર મંદિર છે। તો મિત્રો શિવલિંગની ચારે બાજુ આજે અમે ફરવાના છીએ અને જુઓ બાજુમાં પહેલા નંદી મહારાજ છે અને મિત્રો આપણે એક સાથે આજે ઘણા દેવી દેવતાઓના દર્શન કરવાના છે અને જો સામે બોર્ડ છે તેમાં લિસ્ટ છે અને બધા દેવી દેવતાઓનું નામ પણ છે। તો ચાલો મિત્રો એક એક કરીને જોઈએ આપણે દેવી દેવતાઓને। જો કાન્યાજી માતાજી, સ્કંદ માતાજી, જુઓ આ શું છે કુમાંડ માતાજી, હા જો આ સામે અંબાજી માતાજી, મહાકાળી માતા। તો મિત્રો ઘણા દેવી દેવતાઓ અહીંયા છે અને મેન તો શિવલિંગ છે। જો આ કેટલા બધા શિવલિંગ છે અહીંયા, ભવ્ય શિવલિંગ। તો મિત્રો અહીંયા 10 શિવલિંગ છે, 10 જો કેટલું સરસ લાગે છે અહીંયા। ચાલો તો હવે ધીરે ધીરે આગળ જઈએ। તો મિત્રો પાછળ આપણે જોયું કે આપણા માતાજી હતા અને આ બાજુ એકલા આપણા દેવતાઓ છે। બ્રહ્માજી છે સામે, વિશ્વકર્મા, રણછોડજી, ચારે બાજુ શિવલિંગમાં દેવી દેવતાઓ જ છે અહીંયા અને એનું વાતાવરણ પણ એકદમ શાંત અને સુંદર છે। જો મિત્રો અહીંયા પાણી પણ ભરાય પણ હમણાં પાણી નથી, હમણાં ખાલી જ છે। મિત્રો જો કૈલાસ પર્વત પણ છે। ચાલો હવે જઈએ આગળ। મન ખુશ થઈ ગયા ભાઈ, શું બહુ મસ્ત લાગ્યું। તો મિત્રો શિવલિંગનું તો જોયું અને બહારની સાઈડ એક બીજું નાનું શિવલિંગ આવેલું છે, ત્યાં અમે પાણી ચડાવવા જવાના છે। વૈશુને પાણી ચડાવવું છે અને દર્શન પણ સાથે સાથે થઈ જાય। ચાલો તો હવે શિવલિંગને જળ ચડાવી દઈએ। તો મિત્રો શિવલિંગની બેક સાઈડ આવે એટલે કે પાછળની સાઈડ આવે છે અને જો ગોલ રાઉન્ડ છે એટલે થોડોક રાઉન્ડ ફરી લઈએ પહેલા। મસ્ત લાગે હે ભાઈ સાહેબ। શિવલિંગ બહુ મોટું છે મિત્રો, 4 મંજિલા શિવલિંગ ઊંચું છે, 4 મંજિલા હે। હા દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે લોકો। એના દરવાજા જો કેવો ગોલ્ડન છે। મિત્રો વૈષ્ણવને ફોટો પાડવા છે તો હવે ફોટો પાડી આપું। તો મિત્રો મંદિરની બેક સાઈડ જુઓ નંદી મહારાજનો ગેટ પણ છે। જુઓ સરસ મજાનો નંદી મહારાજ, બહુ મોટા નંદી મહારાજ છે અને ગેટ બનાવેલો છે મેન, નાનું કઈ રહસ્ય પણ છે। તો મિત્રો આપણા મંદિરની ઉપર જો પાછળની સાઈડ દરિયો લાગે છે અને અહીંયા નંદી મહારાજ છે, આ શિવલિંગ છે અને જો પાછળ દરિયો, જોરદાર વ્યૂ છે મિત્રો। અહીંયા દરિયા પણ લોકો ફરવા જાય છે। હા ભાઈ શું દરિયા ફરવા જાય ને, આપણે ગયા હતા ને મિત્રો। અહીંયા પવન પણ જોરદાર આવે, દરિયા કિનારો નજીક લાગે એટલે પવન પણ મસ્ત આવે છે જોરદાર। ને જો સામે નીચે બાગ પણ છે, અહીંયાથી આખું શિવલિંગ પણ દેખાય છે। તો મિત્રો આ મંદિર ખંભાતથી 7 કિલોમીટર રાલેજ દરિયા કિનારે આવેલું છે અને અહીંયા શિવલિંગ 4 મંજિલ જેટલું ઊંચું છે અને ભવ્ય છે।
તો મિત્રો આ મહાદેવનું ભવ્ય શિવલિંગના દર્શન કરીને મનને એકદમ શાંતિ મળી ગઈ છે. તો મિત્રો હવે ટાઈમ પણ થયો છે, ઘરે જઈએ છીએ. તો તમને મહાદેવના શિવલિંગના દર્શન થઈ ગયા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા, એક કોમેન્ટ કરી દેજો, હર હર મહાદેવ. તો ચાલો મિત્રો, આજનો વિડીયો એન્ડ કરું છું. ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, તમારા માટે જલ્દી એક નવો વિડીયો લઈને આવીશ. તો ચાલો, બાય બાય, હર હર મહાદેવ.